આજનો આ પ્રસંગ બધાને થતું છે કે ઢોલ વાગતું વાગતું શું હોય, પણ જુઓ વરરાજા પૈણવા જઈને ઢોલ ના વાગે તો લગ્ન જેવું કહેવાય નહીં. ખબર પડવી જો કે વરરાજા આયા, અને આ તો એવા વરરાજા છે કે સુરતાના શબ્દનો લગ્ન કરાવશે. કોણ છે? સદગુરુ એવો વરરાજા છે કે જે સુરતા અને શબ્દનું લગ્ન કરાવે છે. જ્યાં સુધી સુરતા અને શબ્દનું લગ્ન નહીં થાય ત્યાં સુધી તમારો મારો કોઈનો મેર પડવાનો નથી. અત્યારનો પ્રોગ્રામ જે સંપન્ન થઈ રહ્યો છે એ પ્રોગ્રામ નિરાત જ્ઞાન ધારાની પરંપરા મુજબ એક ગુરુ જે પોતાના શિષ્ય છે કે જેમને ઉપદેશ થકી નિરાત બાપુનું જ્ઞાન ધારણ કર્યું છે. કારણ મેરાવડામાં જઈએ છીએ પણ શું છે આપણને ખબર નથી. થોડી ટૂંકી વાત એટલા માટે કરવી પડે કે આ એક પ્રક્રિયા એવી છે કે 1856 ની અંદર દેથાણમાં પૂજ્ય નિરાત બાપુ પેલા સગુણ ભક્તિમાં એટલા બધા નિપુણ હતા કે દર પૂનમે પોતે ડાકોર જતા, દ્વારકા જતા. સતત એમના પ્રયાસથી એક વખત એમને સચ્ચિદાનંદ નામના એક સંત મળ્યા, અને સચ્ચિદાનંદ સાથે એમનો જે વાર્તાલાપ થયો, નિરાત બાપુનું સચ્ચિદાનંદે પૂછ્યું કે તું જે ડાકોર જાય છે એ ડાકોરનો જે ઠાકોર છે એને તું ઓળખે છે? તું જાય છે ખરો પણ તને ખબર છે? ત્યાં નિરાત બાપુએ નિખાલસ વાત કરી કે હું જઉં છું ખરો, મૂર્તિના દર્શન કરું છું ખરો, પણ પરમાત્મા શું છે એનો મને અનુભવ નથી. આવી જ્યારે નિરાત બાપુએ નિખાલસપણે એમને વાત કરી ત્યારે સચ્ચિદાનંદ મહારાજે નિરાત બાપુને પછી એમની યોગ્યતા જોઈને સ્વરૂપનો ઉપદેશ આપ્યો. અને ઉપદેશથી પછી નિરાત બાપુ પોતાના સ્વરૂપમાં જાગ્યા. પછી એમને અસંખ્ય ભજનો લખ્યા છે. એ ભજનો આજે નિરાત કાવ્યના નામથી સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. આ નિરાત બાપુના 16 અલગ અલગ અધિકારી સંતો હતા. 16 વ્યક્તિને ઉપદેશ આપ્યો અને એ 16 વ્યક્તિને અધિકાર આપ્યો. એમાંથી ઘણી બધી ગાદી ચાલી અને એમાંથી 2 મિનિટ બાપજો, એમાંથી આ વાત ફરતી ફરતી બાપુ સાહેબ ગાયકવાડ, જે એ વખતે ગાયકવાડ સ્ટેટ હતું, એના બાપુ સાહેબના કાને વાત પડી કે નિરાત નામનો કોઈ વ્યક્તિ છે ને પરમાત્માને ઓળખાવે છે. તો એ બાપુ સાહેબ ગાયકવાડે એમના સુવેદારો મોકલ્યા નિરાત બાપુના ત્યાં. કરજણ તાલુકો, દેથાણ ગામ. તમે જાઓ બરોડાથી ભરૂચ આવે ત્યાં વચ્ચે દેથાણ ગામ આવે છે. તો બાપુ સાહેબે એમના જે માણસો હતા એમને નિરાત બાપુના ત્યાં મોકલ્યા અને કહ્યું કે તમને રાજનું તેડું છે, આવો. નિરાત બાપુ તો સામાન્ય વ્યક્તિ હતા, પોતે બાપુ સાહેબ ગાયકવાડના દરબારમાં આવે છે. જો સંત સાથેની ઘટના છે કેવી હોય, એ નિરાત બાપુ સાહેબ ગાયકવાડના દરબારમાં આવે છે. બાપુ સાહેબને કહે છે કે મને કેમ બોલાયો? તો કે તમારું નામ નિરાત? હા, કે મને લોકો નિરાત કહે છે. ઓકે, કે સરસ. તો કે અમે સાંભળ્યું છે કે તમે પરમાત્માને જોયો છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરાવો છો. તો કે તમે શું પરમાત્માનો સાક્ષાત્કાર કરાવો? નિરાત બાપુ કે હા, જો તમારી તૈયારી હશે તો પરમાત્માનો સાક્ષાત્કાર તમને પણ થશે. ત્યાં બાપુ સાહેબ ગાયકવાડ એક શરત મૂકી કે હું તમારા ઉપદેશમાં બેસું, પણ જો કે મને પરમાત્માનો સાક્ષાત્કાર ન થશે તો તલવારથી તમારું માથું કાપી નાખીશ. આજે કોઈ ગુરુની આવી તાકાત છે કે શિષ્યની ચેલેન્જ આવી સ્વીકારે? ગુરુ આગો પાછો થઈ જાય કે લપમાં નથી પડવું, રવા તો બોધ આપવો નથી આપણે. કારણ કે ન સમજો તો ગુરુ ગમે તેના લાયકાત વાળા હોય, પણ પેલા સમજણ ના પડે તો શું કરવાનું? પણ નિરાત બાપુને પોતાના સદગુરુ ઉપર, પોતાના આત્માના જ્ઞાન ઉપર પૂર્ણ ભરોસો હતો. એટલે નિરાત બાપુએ કહ્યું કે જો તમારી તૈયારી હશે તો તમને 100% આત્માનું દર્શન, આત્માનો સાક્ષાત્કાર તમને થશે. ત્યાં
નિરાંત બાપુએ એ વખતે, અત્યારે તો કોઈ સંપ્રદાયમાં 2 કરોડપતિ વાળો 2 કરોડ રૂપિયાનો માલિક જાય ને તો બધા કે ઓહો સંપ્રદાય બહુ મજબૂત છે કે ઓના સંપ્રદાયમાં રૂપિયાવાળા બહુ આવું છે. અત્યારે સંપ્રદાયનું માપ આ રીતે નીકળે છે. આ સંપ્રદાય તો કે ગરીબ છે, કેમ કે ઇવન તો બધા ભક્તો ગરીબ આવું છે. આ સંપ્રદાય તો કે બહુ મજબૂત છે કે એમના બધા ચેલા કરોડપતિઓ છે. એટલે અત્યારે સંપ્રદાયનું માપે ચેલોની કેપેસિટી નીકળે છે. હવે વિચાર કરો કે એ વખતે કશું નહોતું. એ વખતે બરોડા સ્ટેટનો રાજા નિરાંત બાપુનો શિષ્ય થયો. આ સંપ્રદાયનો મહિમા છે. આ તો તમે અમે ભૂલી ગયા છીએ કે નિરાંત બાપુનું જ્ઞાન શું છે. ત્યારે કોઈ સંપ્રદાયનો આવો ઉદય નહોતો. ઘોર અંધશ્રદ્ધામાં વ્યસનોમાં સમાજ ડૂબેલો હતો. એ વખતે નિરાંત બાપુએ પગપાળા જઈને ગામડે ગામડે ચાલી, આજે પણ તમે ગૂગલ ઉપર સર્ચ મારજો અને નિરાંત બાપુનું જીવન ચરિત્ર તમે ખોલશો તો તમને એક એવા સંત તરીકે નિરાંત બાપુનું નામ છે કે જે ગામડે ગામડે ફરીને લોકોને વ્યસનથી મુક્ત કર્યા, અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા છે. આ આપણો વારસો છે, એ વારસો નિભાવવાનો છે. તો બાપુ સાહેબ ગાયકવાડ જેવો રાજા જો નિરાંત બાપુનો શિષ્ય બનતો હોય તો આ જ્ઞાનની અંદર પાવર કેટલો હશે. અને બાપુ સાહેબે પછી પોતે નિરાંત બાપુનો ઉપદેશ લીધા પછી પદ લખ્યા અને એ પુસ્તકનું નામ છે બાપુ કાવ્ય. કદાચ તમારા કોઈના હાથમાં આવે તો જોઈ લેજો. અને એમનું એક ભજન છે કે મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાના ને દુનિયા શું જાને, દિલ દઈને થયો હું દીવાનો, દીવાના ને દુનિયા શું જાને. આ ભજન બાપુ સાહેબ ગાયકવાડે લખેલું છે. એટલે આવો જ્યારે રાજા નિરાંત બાપુના ચરણે આવીને જ્ઞાન ગ્રહણ કરતો હોય અને આપણો મહિને 5,000 પગારનું ઠેકાણું ના હોય પછી કે મારા બોધ લેવાનું, કયા બ્રહ્મ છીએ આપણે. જો 2 વીઘા જમીન તો ઠેકાણ નહીં અને ઈગો જોવો આપણો કેટલો બધો છે. એટલે સંતો શું કહે છે કે તમે જે હોય પણ તમારો અહંકાર મૂકીને આવા કોઈ સમર્થ સંતના ચરણે જતા રહેશો અને જેમ છે એમ વાતને જાણી લેશો એ વગર તમારો ઉદ્ધાર. આખી જિંદગી રમેલો કરાવો, કર્મો કરો, તીર્થ કરો, યાત્રાઓ કરો, જપ કરો, તીર્થ કરો, દાન કરો, પુણ્ય કરો, વ્રત કરો, પણ જ્યાં સુધી તમને કોઈ સમર્થ સદગુરુના શરણે જઈને તમારા આત્માનું જ્ઞાન શું છે એ જેમ છે તેમ નહીં સમજો તો આ બધો કરેલો કર્મો તમારો માથા પડવાનો છે. એક પણ તમારું કર્મ કામ આવવાનું. કારણ કે શંકર બાપજી કહ્યું લાખો કરોડો કર્મથી મુક્તિ અહીં મળતી નથી, મુક્તિ મળેની જ જ્ઞાનમાં એ વાતમાં શંકા નથી. બાકીના બધા કર્મો તમને બોધવા વાળા છે અને સદગુરુનું જ્ઞાન છે ને એ તમને છોડવા વાળું છે. એટલે આવા સમર્થ સંતો આજે ઉપસ્થિત થયા છે. નિરાંત જ્ઞાનધારાની પરંપરા મુજબ એક સમય એવો હોય છે કે ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપે છે. ઉપદેશ આપતા પહેલા ગુરુ શિષ્યને 5 પ્રતિજ્ઞાઓ પહેલા આપે છે. જે આગળ વાત થઈ ગઈ, ચોરી જારી, માંસ, દારૂ અને જુગાર, પરસ્ત્રીગમન, પરપુરુષ ગમન, સ્ત્રી હોય તો પુરુષ ગમન ને પુરુષ હોય તો સ્ત્રી ગમન, એ ન કરવું. આવી 5 પ્રતિજ્ઞાઓ આપ્યા પછી પોતાના આત્માના સ્વરૂપનો બોધ કરવામાં આવે છે. અને બોધ લીધા પછી શિષ્ય જ્યારે એની મહેનતથી એક એવી ગતિ ઉપર પહોંચે છે ત્યારે એક શિક્ષકે એવું વિચારે કે મારો શિષ્ય કલેક્ટર થાય. દરેક શિક્ષક ભણાવતો હોય એ એવું વિચારે છે કે મારો શિક્ષક કલેક્ટર થાય. એટલે ગુરુ ક્યારેક ગુરુ નથી બનાવતા. ગુરુના ચરણે જે શિષ્ય આવે છે એને ગુરુ ગુરુ જ બનાવે છે. સમજ પડી? અને તમને ગુરુ બનાવવાને જ સાચો ગુરુ, તમને શિષ્ય બનાવવાને ગુરુ સાચો. કારણ કે ગુરુ કેવો છે, જેવા તમે છો જે એવા છે એવો બનાવે છે. એનાથી એક ઓગર પણ નીચો રાખતો. પણ એ પ્રક્રિયા પ્રમાણે નિરાંતની જે ધારા છે, નિરાંતની જે મર્યાદા છે એની અંદર બોધ આપ્યા પછી એના અન્ય વ્યક્તિને ઉપદેશ કરવાની છૂટ નથી. એ અન્ય વ્યક્તિને ઉપદેશ કરી શકતો નથી. હા, નોર્મલ સત્સંગ કરી શકે પણ એ પ્રતિજ્ઞા ન આપી શકે. પ્રક્રિયાથી જે રૂમની અંદર બેસાડી અને વિધિ વિધાન પ્રમાણે જે બોધ કરવામાં આવે છે એ બોધ કરી શકતો નથી. પરંતુ શિષ્યના ગુરુ જ્યારે એમને લાગે કે ભાઈ અમારું આ રતન હવે પાવરફુલ થયું છે, પરિપક્વ થયું છે,
ત્યારે ગુરુની કૃપા ઉતરે છે અને એ ગુરુ એ શિષ્ય ઉપર કૃપા કરે છે અને એ ગુરુ પછી જે પોતાનો પરવાનો છે એ શિષ્યને આપે છે. કયો પરવાનો? કે અત્યાર સુધી ઉપદેશ જ્ઞાન હું કરતો હતો, જ્ઞાનનો પ્રચાર પ્રસાર તું કરતો હતો, પણ હવે એ જ્ઞાનનો પ્રચાર પ્રસાર આજથી તમારે પણ કરવાનો છે. એટલે એક પ્રતિજ્ઞા ઉપદેશમાં એવી આપી છે કે આ યુક્તિ મુક્તિની ગાદીની વાત છે એ કોઈને કહેવાની નહીં. એટલે પોતાના ગુરુ, આ તો જેને હરખ્યું લીધી હોય એની વાત છે. હું પછી ખાલી નાળીઓ લાણી આવ્યા એવું કહ્યું સમજણોમાં પરવાની નથી. હવ કે ગુરુ કે આલ્યું તા કે હવ, લીધું તા કે લીધું હવ, હવે હવ બધું. પણ રિયલમાં જેને ઉપદેશ લીધો, જે રિયલમાં ઉપદેશને સમજ્યા છે એ વખતે ગુરુ બોધ્યા છે. આજે મહારાજે આપણે વાત શરૂ થતાં પહેલાં આરતરામ મહારાજને હાથમાં જળ આપી અને જે ઉપદેશ યુક્તિ મુક્તિની વાત કોઈને નથી કહેવાની એ પ્રતિજ્ઞા આજે છોડાઈ. અત્યારે તમે બધા કદાચ જોયું નહીં હોય, પણ એમને પ્રતિજ્ઞા છોડાઈ અને એ પ્રતિજ્ઞા છોડાઈ એવું કહ્યું કે હવેથી તમે જે બોધની વાત છે એ અન્ય વ્યક્તિને કહી શકો છો, કારણ કે લાયસન્સ તો આપવું પડશે ને. એટલે હવે આ બોધની પ્રક્રિયા છે. આવા સંતો તમારા વિસ્તારમાં જાગેલા થયા છે. આ બધાનો લાભ લેજો અને બોધ લીધા વગર મરી ના જતા. નકર રોડ ઉપર નરશો રાતે 3 વાગે કોકના પાછા ક્યારો દેખાતો હતો, હાથે દેખાય જ ને. બોધ લીધા વગર જે મરી જાય ને એનો અવતાર થાય અને હા, ભૂત ના થાય તો પૂર્વજ્યું થઈને ઘરના પાછળ ફળાવવા, ડમફળિયું પંફોડિયું થઈ. હા, કારણ કે બોધ લીધો નથી. અને આ ગુરુનો બોધ એવો છે ને કે તમે આખા જન્મોનો ગમે તેટલો પાપ કર્યો હોય પણ એક વખત સદગુરુના ચરણે આવી નિખાલસપણે તમારા કર્મોની કબૂલાત કરી લો અને પછી કર્મો ના કરો તો કોઈ કારના બાપની તાકાત નહીં કે તમારો વાર આગો પાછો. આવું સદગુરુનું જ્ઞાન ને સદગુરુનું શરણ છે. તો એવા પૂજ્ય ભીખારામ મહારાજને આપણે વિનંતી કરીશું કે આરતરામ મહારાજને ચાદર વિધિ કરશે. ચાદર વિધિ કર્યા બાદ પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરીશું આપણે અને પછી અધિકારીના નિયમો શું છે એની પણ થોડી છણાવટ કરશું. બધા શાંતિથી જરા આ કાર્યને જોજો. આરતરામ મહારાજને વિનંતી કરું છું કે શાંતિથી આ પ્રક્રિયામાં તમે સહભાગી થાઓ. બિલકુલ કોન્સન્ટ્રેશનથી ધ્યાન આપજો. બોલો સદગુરુ મહારાજ કી. મહારાજને આપણને બહુ સુંદર વાત કરી. આજે આ નાગલોદની પાવન ભૂમિમાં એક સુંદર એવો વડ રોપાઈ રહ્યો છે અને એ વડની શીતળ છાયા જિજ્ઞાસુ અને જીવન મુક્તનો લાવો લઈ શકે એના માટે આ સંત મહાપુરુષોની કૃપા, સદગુરુની કૃપાથી આજે ભક્ત શ્રી આરતરામને ચાદર વિધિ કરી અને એમને પરવાનો આપવામાં આવે છે. બધા મહાપુરુષોની મંજૂરી હોય તો બધા હાથ ઊંચો કરજો જરા, એટલે મને ખબર પડે. બુધારામ બાપુ હાથ ઊંચો કરો. હા, વાહ ભાઈ વાહ. હાથ ઊંચો કરવાનું કે જોડવાનું નહીં, આપણે થાક્યા નહીં. એટલે દરેક મહાપુરુષો કરુણાનિધિ છે અને આ મહાપુરુષોની કૃપા આરતરામ ઉપર ઉતરે અને આખા મલકમાં સાહેબ જ્ઞાન, નિરાત બાપુનું જે જ્ઞાન છે એટલા નિર્ભય થઈને એનો પ્રચાર પ્રસાર કરે. જિજ્ઞાસુ આવે એને બોધ કરી એને જીવન મુક્ત કરે એના માટેની આજે ચાદર વિધિ કરવામાં આવે છે. બોલો સદગુરુ મહારાજ કી જય. ગુરુ નિરાત મહારાજ કી જય. અને મારા કીર્તનભાઈ મહારાજને વિનંતી કરીએ કે મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાનાની દુનિયા શું જાણે એ પદ. હા, મારા પ્યારા ગુરુજીનો પરવાનો, આ પરવાનાની દુનિયા શું જાણે. પણ આખું નાગલોદ ગામ સાહેબ તો ઠીક છે,
પણ આખા વિશ્વમાં સાહેબ આ નાગલોદ ગામનું નામ પ્રચલિત થાય અને એવો મહિમા થાય ગુરુ મહારાજનો. પણ એટલું યાદ રાખજો ભાઈ, ચાદર લઈને પછી હોઈ ના જતા. ઘણા ચાદરો લઈ લઈને હોઈ ગયા છે, હજુ સુધી હાથમાં જ નહીં આયા. પણ એટલો બધો પ્રચાર પ્રસાર કરજો. અને કહું શું કરું ભાઈ, એટલો પ્રચાર પ્રસાર કરજો કે સાહેબ આ આવનાર સંત મહાપુરુષો એમની સાથી પણ ગજ ગજ ફૂલે. એમને એમ થાય કે ભાઈ આપણે આ જે સાક્ષી બન્યા હતા અને સાક્ષી એવા આરતરામને એટલો બધો ગુરુ મહિમા વધાર્યો છે. અને ખરેખર આ મહાપુરુષોના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અભિલાષા કીર્તનભાઈ મહારાજ. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના ને દુનિયા શું જાણે. દિલ લઈને થયો દીવાનો દીવાના ને દુનિયા શું જાણે. પરવાનો પરવાના દુનિયા જુગા. જપ તપ તીરથ નથી કરનારો, ગુરુ ચરણોમાં ચિતડું કરનારો. સુરત સમાઈને મારા પ્યારા ગુરુ મારો તાલી ના જાય ખાલી. મારા પ્યારા ગુરુ મારા પ્યારા ગુરુ પરમાનો ભગવાના દુનિયા.
મુકેશરામ મહારાજ તો સ્ટેજ ઉપર જતા રહો અને કીર્તન મહારાજ અહીંયા અમારા આરતરામ મહારાજને આશીર્વચન માટે અહીંયા ઉપસ્થિત થાય. તારી ચુંદરિયા મને લાગેલું બલિયા, તારી ચુંદરિયા મને લાગેલું બલિયા, ઓઢી ઓઢી રે ગુરુજી તારી ચુંદરિયા, ઓઢી ઓઢી રે ગુરુજી તારી ચુંદરિયા. આવતા કાર્યક્રમ ચાલુ જ રહેશે, હજુ ખૂબ લાભ લેવાનો છે આપણે. એટલે ભક્તિ કેરી જ્ઞાન ભક્તિ કેરી મળી રે કોડિયા, જ્ઞાની ભક્તિ કેરી મળી રે કોડિયા, ઓઢી ઓઢી ચુંદલરી, ઓઢી ઓઢી રે ચુંદલરી તારી ઓઢી 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 રે ચુંદરિયા. ઓ ગુરુજી સંતો બધા આરતરામ મહારાજને આશીર્વાદ આપી રહ્યા છે. જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે બતાવીશું. વાહ વાહ. અમારા ભક્તિરામ મહારાજ, રામદાસ મહારાજ, કીર્તનભાઈ મહારાજ અને નૈનાબા મહારાજ અને ધર્મેશનાબા મહારાજ આરતરામને ખૂબ આશીર્વચન આપી રહ્યા છે. તો મુકેશરામને વિનંતી કરી આગળનો દોર સંભાળે. હા હવે આમ તો આરતરામ મહારાજને ચાદર વિધિનો કાર્યક્રમ છે, એમાં રુદન ભજન ગઈ એમની યાદ કરાઈ. NGBS સંસ્થાના એક કોરાક પ્રેરક એવા પૂજનીય મોડ વેરઈને સંસ્થા તરફથી અમારા આરતરામ મહારાજને નિરાત જે નિરાત જ્ઞાન ભક્તિ સંસ્થા દ્વારા એમનું આશીર્વચન આપી રહ્યા છે. પૂજનીય મહેન્દ્રભાઈ મહારાજ, કીર્તનભાઈ મહારાજ, અમારા ભક્તિરામ મહારાજ અને ભીખારામ મહારાજ વેડાવાળા, અરે અને અમારા કોંતીરામ મહારાજ મંડ્યાલી એ પણ ખૂબ અંતરના ભાવથી આશીર્વચન આપશે. હા સદગુરુ મહારાજનો જય, નિરાંત મહારાજનો જય. હરી એ મોડ વિરઈને સદગુરુ બોલાવે, આવો આરતરા મોડ વડે. મોડે રહીને ભિખારા
કે આ મોને રહીને રતનસિંહ બોલાવે આવો આરત રામ મોન વડે મારો સદગુરુ શરણે ગયો હવે જીવન ઉગાર્યું રે સમય પ્રમાણે ચાલવાનું તારે સુંદર ભજનમાં કીધું છે નગર થી આઈ જો સુરતાન પૈણાવો નગર થી આઈ જો સુરતાન પૈણાવો વૈરાગી હોય વે વૈ સુરતાન પૈણાવો નગર થી આઈ સુરતાન પૈણાવો